નિસાડિયા ગામ ખાતે નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કરજણ સિનોર પોર વિસ્તારના માજી ધારાસભ્ય અને પૂર્વ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિસાડિયા દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સહકારિતા સ્નેહ મિલન અને સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। ત્યારે કરજણ સિનોર પોરના મોટી સંખ્યામાં મોટી જનમેદની સાથે લોકો ઉપસ્થિત રહ્યા હતા। દર વર્ષની જેમ આ વખતે પણ નિસાડિયા ગામ દાદાના કુવા ઉપર સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ચૂંટાઈ આવેલા નવા સરપંચ, ડેપ્યુટી સરપંચ તથા સભ્યો, અન્ય સહકારી આગેવાનોનું સન્માન સાલ ઉડાડીને કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા, સહકારી આગેવાન એવા બિપિન ગોતા તથા પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ ઉર્ફે દિનુમામા તથા બરોડા ડેરીના જીબી સોલંકી, શિનોર તાલુકા પંચાયત સદસ્ય સચિનભાઈ પટેલ તથા સ્વામિનારાયણ સંપ્રદાયના એવા નવતમ સ્વામી તથા કરજણ નગરપાલિકા પ્રમુખ ઈલાબા, વડોદરા તાલુકા પંચાયત પ્રમુખ દેવેન્દ્રસિંહ ઠાકોર તથા ગોપાલભાઈ રબારી, ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ અને કરજણ સિનોર પોરના માજી ધારાસભ્ય સતીશ નિસાડિયા ઉપસ્થિત રહ્યા હતા। કરજણ સિનોર પોરના ભાજપના માજી ધારાસભ્ય અને વડોદરા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ દ્વારા વિરોધીઓને આડે હાથે લીધા હતા। નિસાડિયા મુકામેથી સ્ટેજ ઉપરથી ખુલ્લેઆમ વિરોધીઓને ચીમકી આપતા જણાવ્યું હતું કે હું તો સરપંચ લઈને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીમાં વફાદારી કામ કર્યું છે, એટલા માટે હું અહીં પહોંચ્યો છું અને આ ઓરિજિનલ બદામ કાયમ રહેવાની જ છે અને મગફળીના દાણાની જેવા ગમે ત્યારે ગમે તે સમયે ખોવાઈ જવાના છે। વધુમાં જણાવ્યું હતું કે આ સ્નેહ મિલનમાં આટલી મોટી જનમેદની સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને વિરોધીઓના મોઢા બંધ કર્યા છે તે બદલ ખૂબ ખૂબ આભાર માન્યો હતો। કરજણ સિનોર પોર વિધાનસભાના જે સતીશ નિસાડિયા દ્વારા જે દાદાના કુવે નિસાડિયા ગામ ખાતે જે સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવેલો, મોટી સંખ્યાની અંદર સરકારી આગેવાનો તમામ લોકોએ અહીં આગળ હાજર રહીને તમામ કાર્યક્રમો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે મોટી સંખ્યામાં આજ રોજ નવા વર્ષના જે લોકોને મળવાનું એક આહવાન આપવામાં આવેલું, તે તમામ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલા। આપણી સાથે કરજણ સિનોર પોરના માજી ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ પૂર્વ છે, એમની સાથે વાત કરી। સતીશભાઈ, આજે સ્નેહ મિલન દર વર્ષે રાખવામાં આવ્યું, શું કહેશો? આ સ્નેહ મિલન કાર્યક્રમ છેલ્લા 17 વર્ષથી કરું છું અને આ વખતે આત્મનિર્ભર ભારત સંકલ્પ 2025 અંતર્ગત અમારા સહકાર સેલના કન્વીનર ગુજરાતના અને ગુજકો મસલના ઉપપ્રમુખ એવા બિપિનભાઈ ગોતા અને મનસુખભાઈની હાજરીમાં આજે અમે સ્નેહ મિલન કાર્યક્રમ રાખ્યો હતો। તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી કે નવું વર્ષ સુખમય, શાંતિમય, સમૃદ્ધિમય નીવડે એવી અમે ભગવાનને પ્રાર્થના પણ કરી। સાથે સાથે આ સંમેલનમાં અમારા નવતમ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના એ પણ આવીને લોકોને આજે આશીર્વાદ આપ્યા છે। ત્યારે આ કરજણ સિનોર પોર વિસ્તારની અંદર આવનારું નવું વર્ષ તમામનું સુખમય, શાંતિમય, સમૃદ્ધિમય અને નિરોગીમય નીવડશે એવી મને પૂરેપૂરી ભગવાન પર આશા છે। કોઈ પક્ષને નથી આપી, તો જે લોકોને એવું હોય કે મારી પાસે કોઈ હોદ્દો નથી, પરંતુ હું પાયાનો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું, હું ક્યારેય મેદાન છોડીને જવાનો નથી અને જે લોકોને જે નવા આવ્યા છે એવા લોકોને મેદાન છોડવું તો છોડે, હું ક્યારેય છોડવાનો નથી। આજે કરજણ તાલુકાના નિસાડિયા ગામના પૂર્વ ધારાસભ્ય અને સહકારી આગેવાન સતીશભાઈ પટેલે સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો છે। એ દર વખતે આવો સ્નેહ મિલનનો કાર્યક્રમ એ રાખતા હોય છે। આ વખતે પણ એ મુજબ સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો છે। આ સ્નેહ મિલનમાં ખાસ કરીને સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહેવાના છે, જિલ્લાના અને પ્રદેશ કક્ષાના। અને ખાસ કરીને આ કાર્યક્રમથી એટલો ફાયદો થવાનો છે કે અમારા દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, જે કેન્દ્રના ગૃહમંત્રી તો છે પણ સાથે સાથે સહકાર મંત્રી પણ છે, તો સહકારી ક્ષેત્રને ખૂબ મોટો ફાયદો થવાનો છે અને સહકારી ક્ષેત્ર થકી અનેક લોકોને રોજગારી પણ મળી રહેશે। આવા આ સહકારી ક્ષેત્રના આ સ્નેહ સંમેલનથી વડોદરા જિલ્લાના સહકારી ક્ષેત્રને ખૂબ મોટો ફાયદો થવાનો અને વ્યાપ મળવાનો અને વધુમાં વધુ જ્યારે દેશની સરકાર નરેન્દ્રભાઈ મોદીની સરકાર 2047 સુધીમાં દેશને એક જે વિકસિત ભારત બનાવવા તરફ આગળ વધી રહી છે, ત્યારે એવા સમયે સહકારી ક્ષેત્રનો ખૂબ મોટો હશે। તો આ જે સહકારી ક્ષેત્રનું જે સ્નેહ સંમેલન છે વડોદરા જિલ્લા માટે ખૂબ આશીર્વાદરૂપ સાબિત થવાનું છે અને હું પણ આશા રાખું છું કે